નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। ન્યુયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। એર કેનેડા એક્સપ્રેસ CRJ 900 એટલે કે 900 તો જે અત્યારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ આજથી 3 દિવસ UCC સહિત મહત્વના બિલો રજૂ થશે। તમામ ધારાસભ્યોને ભાજપે હાજર રહેવા માટે કહ્યું છે। થોડીવારમાં વિધાનસભા સત્રની શરૂઆત થશે। તો સૌથી મહત્વનો મુદ્દો જે હશે તે UCCને લઈને છે, કારણ કે યુનિફોર્મ સિવિલ કોડને લઈને સરકાર જ્યારે કટિબદ્ધ લાગી રહી છે। હવે બિલ વિધાનસભામાં મુકાશે, તેના પર ચર્ચા થશે। ભાજપે તમામ ધારાસભ્યોને સૂચના આપી દીધી છે। આજથી 3 દિવસ UCC સહિતના મહત્વના બિલ રજૂ થવાના છે, એટલે તમામ લોકો ઉપસ્થિત રહે। યુનિફોર્મ સિવિલ કોડ એ સમાન કાયદો તમામ લોકો માટે છે અને કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ, એ તમામને એક સમાન કાયદો લાગુ પડશે। ચાહે એ લગ્નની બાબત હશે, છૂટાછેડાની બાબત હશે, વારસાઈ મિલકતોની વાત હશે, તમામમાં એક સરખો કાયદો લાગુ થશે। એટલે યુનિફોર્મ સિવિલ કોડ ને બિલને રજૂ કરાશે, તેના પર ચર્ચા થશે। તો 3 દિવસ સત્રમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે કહી દેવાયું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, કારણ કે UCC ના બિલ પર ચર્ચા થવાની છે, બિલને રજૂ કરવામાં આવશે। યુનિફોર્મ સિવિલ કોડ એ ઉત્તરાખંડમાં લાગુ થયું છે, ત્યારબાદ ગુજરાત બીજું રાજ્ય બનશે બિલ પાસ થતાની સાથે। કારણ કે સરકાર ફૂલ મેજોરિટીમાં છે, એટલે બિલને કોઈ અવરોધ દેખાઈ નથી રહ્યો। હવે બિલને રજૂ કરવામાં આવશે। વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે પ્રકારે અલગ અલગ બિલની વાત થઈ રહી છે, પરંતુ સૌથી મહત્વનું છે UCC, જેના પર સૌ કોઈની નજર છે। એટલે સરકારે પણ તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના આપી દેવાઈ છે અને સરકાર કટિબદ્ધ દેખાઈ રહી છે। देखो, ખાસ કરીને જ્યારે વિધાનસભા સત્ર અક્ષર ચાલતું હોય છે ત્યારે પક્ષ અને વિપક્ષ ના જે દંડક હોય છે તે પોતાની પાર્ટીનો એક એજન્ડા હોય છે તે નક્કી કરતા હોય છે અને દંડક ઓફિસમાંથી અમુક પ્રકારની જે સૂચનાઓ હોય છે તે પોતાના કહી શકાય કે પક્ષના જે ધારાસભ્યો છે તેની માટે જતી હોય છે। સરકાર બિલકુલ આપે કહ્યું તે પ્રમાણે કટિબદ્ધ અત્યારે જોવા મળી રહી છે, કેમ કે અત્યારે જે રીતે UCCનું બિલ લાવવામાં આવી રહ્યું છે એ જ બતાવી રહ્યું છે કે ગુજરાત બીજું રાજ્ય બને તે માટે ના સરકારના પ્રયાસો છે। પરંતુ જ્યાં સુધી વાત છે 3 દિવસ હાજર રહેવાની, તો આજથી 3 દિવસ એટલે કે 23, 24 અને 25 માર્ચ માટે વાત કરવામાં આવે તો ભાજપના જે પક્ષના જે દંડક છે, દંડક ઓફિસ છે, ત્યાંથી એક સૂચનાઓ છે તે લેખિતમાં જાહેર કરવામાં આવી છે કે જેમાં ભાજપના તમામ ધારાસભ્યો અને તેની સાથે ભાજપને સમર્થન આપતા હોય તેવા જે ધારાસભ્યો છે તેમને ફરજિયાત હાજર રહેવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। તેનું કારણ ચોક્કસ આપે કહ્યું તે પ્રમાણે UCC બિલ છે, કેમ કે આ બિલ પ્રથમ વખતે આવી રહ્યું છે અને ચર્ચાઓનો સ્કોપ છે તે વધારે છે। વિપક્ષમાં કેટલીક નારાજગી પણ આ બિલને લઈને છે, પરંતુ કેમ કે સત્તા પક્ષની મેજોરિટી છે એટલે સ્વાભાવિક છે કે આ બિલ છે તે પારિત થવાનું છે। પરંતુ આ વખતે વિધાનસભામાં એવું જોવા મળ્યું કે સરકાર ના અનેક કાર્યક્રમો ચાલતા હતા। વિધાનસભા સત્ર ચાલુ તે વખતે તેની સાથે જ કહી શકાય કે ભાજપના પણ પક્ષના કાર્યક્રમો ચાલી રહ્યા હોવાની વાત હતી, એ ધારાસભ્યો મૂકી રહ્યા હતા અને તેના કારણે વિધાનસભામાં પાખી હાજરી જોવા મળી અને તેના કારણે વિધાનસભા અધ્યક્ષ દ્વારા પણ વારંવાર ટકોર કરવામાં આવી। ત્યારે આગામી 3 દિવસની જો વાત કરવામાં આવે તો UCCનું બિલ છે, તેની સાથે ગુજસી ટોકના સુધારા, તેની સાથે 4 સુધારા બિલ પણ આવી રહ્યા છે અને તેનાથી સૌથી મહત્વનું કે આવતીકાલે જે કમિટીની બેઠક છે, જે કમિટીના કાગળ મિત્ર મૂકવાના છે તેને પારિત કરવામાં આવે ત્યારબાદ જ જે બજેટ છે, બજેટનું એલોકેશન થઈ શકે છે। તો આ જે તમામ મુદ્દાઓ છે તે મહત્વના છે અને તેના કારણે 3 દિવસ સુધી જે ભાજપ માટે દંડક ઓફિસમાંથી ફરજિયાત તમામ ધારાસભ્યોએ હાજર રહેવાની સૂચના છે તે આપવામાં આવી છે। પરંતુ સીધી સ્વાભાવિક અક્ષર આપી ગયું તે પ્રમાણે UCCમાં તેની સીધી ઇમ્પેક્ટ છે તે જોવા મળશે, કેમ કે પહેલી વખતનું બિલ આવી રહ્યું છે ત્યારે જ્યારે સરકાર તરફથી બિલ રજૂ કરવામાં આવશે ત્યારે તેના સમર્થનમાં જે ધારાસભ્યો છે તે પોતાની વાત મૂકશે, જ્યારે વિપક્ષ છે તે પણ પોતાનું સ્ટેન્ડ મૂકશે। એટલે ફરજિયાત હાજરી આ UCC બિલ માટે પણ ખૂબ જરૂરી છે, તેના માટે આ સૂચના છે તે પારિત કરવામાં આવી છે। જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ।